કેર ખાઈ જીએ પાસા પાટણ હા મોટો કોરો લાવો હરિયાળી મોટો દાદા કયો ઘોડો લાવવાનો દાદા? તો અહીંયા જમાનામાં કોઈ નહીં ઘોડા લ્યા. એ તો એમ કહેતો હતો કે અમારો એક હતો ને કોરો તમને વાને ના ખબર હોય બહુ મોટો કોરો હતો. અમો દાદા કોઈ નહીં તમે તમારું કામ કરો ને કોઈ નહીં, લડો. ગમો છો તમે. હા બોલા હા પાકે ઠેલામાં કોઈ નહીં પણ ઠેલો તો ફૂલેલો હતો યાર. વાહ અને ઠેલો આટલો બધો કોક ભરેલું છે અંદર કોક હતો. કોક ભરેલું હોય તો જ આટલો ફૂલેલો હોય ને. કોક ડાળમાં કાલું બોલા બોલ. દાળમાં કાળું લાગે ને તાણે. તું તારા કાકાજી ને કહે હું મારા કાકાને કહું હો ને. હારે મને કાલનું કીધું તું પેલે વરસાદ આવે એવું કરી હે તું આ ડોલરી ના બંને મેલ તો ના મેલે મારા વર્ષે પ્લાસ્ટર તોડાઈ નાખ્યું ઘરનું. કાલનું કીધું તું મોટો જ નહીં મારો વર્ષો. એ કાકા લે તું જા ના પ્લાસ્ટર તોડાઈ નાખ્યું તને કાલ તમારી વાત તો આપણે પલસ્ટર તો આપણે કરાવી દે. એટલે ખાડો પડી ગયો પણ હોકી પડે ખાડો તો પેલા ગફુર કાકો અને આપણે દાદો એક ગોમતી આવતા હતા. હા એ તો રોજ આવે તે રસ્તો હોય તો આવી ખરા. અને પૈસાનું પરસ લગાવેલું હતું કાકાએ પા પેલા ગફુર કાકાએ. હું વાત કરી ઉભો પણ જમીન વીચી મારે લાગે. ઓ તારી એટલા હારે રહ્યો ને કઈનો જમીન વેચાવા ફરતો અમે તો પૂછ્યું ને હા એટલે કે કશું નહીં એમ કહ્યું પા. એટલે રે આ બા જોડે સહી કરાવીને જમીન વેચાઈ મરાઈ બધી બોલા દીધા છે દાદા ને પા. કશો હતો નહીં હોક વેચી મારી વાવડો તો હોક વેચ્યો પણ ભાગ લેતા આવું પડશે ને હવે પૈસા જો લેતા હો. એટલે એકલો થોડી જાય એકલો જાવ તમને હું અડખો થઉં પેલા ગોબરો કાકો આવશે ને કાપલાને ને પેલા હાઈટીને લઈ જવું પડશે ને એ રાખો જેવો કેવા એ બે બેને લેવા જવું પડશે. ખરેખર કાપાજી મારો બેટો વરસાદ કેવો આવ્યો હે? વરસાદ તો જોરદાર આવ્યો ખરેખર વીજળી પડતી હતી ને છે ઘરમાં આવતી હતી યાર. ઘરમાં નહીં આવતો ને ખેતરથી ઘેર હા એવી પટ્ટી મારી હે દોડાતું નતું તોય દોડે હું ખાટકો પડે ને ખાટકો ખાલી એક કઈ આકોટે તો નાઈ છો જી પાહો વધારે આવી જતો જે આપતો આકોટો કરે તો ભલા મોણા કાકા ઓ કાકા ઉછાવણ આવે તો કળ આવે. હું કો ખબર હે હા તમારી જિંદગી ધૂળ પડી ધૂળ તો હવે આખી જિંદગી તાળા પડી છે એમ કે સાચું બોલ્યા હું સાચું બોલ્યો. ધૂળ પડેલી જ છે આપણ ખબર આ તો આપણો હું કીધું ખબર હે હા. હું બોલો બે આતા રહ્યા નો હોય કંદી ચોથી ખેતરમાં હા તે એવું થયું બોલ કોઈ બોલ્યું ના કોઈને માર્યો? ના જો હું ખાવા ગયો તો હું ખાઈને આવ્યો. વાત તો આપણું કાકા યાર આ તો હું થયું બોલ હેડ. એટલે દાદો નહીં હા દાદુ દાદો ને પેલા ગફુપરા બે દાદો ગોમોય આવતા હતા આવા લે એ તો આખો દાડો બીમાર થાય એટલે ડોહો ત્યાં પણ કાકા પેલું આપણે પૈસા નહીં મેલતા એ બેગ ભરેલી હતી આખી જોઈતી બેન અને હમણાં તાર નહીં પેલો કજ્જુ ચાલુ જમીન વિશેનો એટલે ઉભે લ્યા તો જમીન વેચવાની વાત તો આપણે કઈ નહીં વાપરી છે હા એ તો વેચી મારશે શું હતું એટલે વેચી મારશી એટલે એ બાનો માવડો બા વેચવા બેઠા છે બરાબર હે? હા. તો હવે કાલ ઉઠીને પૈસા આવી રહ્યા ગફુરી એકલો એટલે આપણે કાયદેસર ભાગ પડે ને તો આપણો પણ વેચી મારી પૈસા લઈને આયા ઘેર. વેચી મારી? હાલ જે. લ્યા તારી આવું ના ચાલે. હું કહું હા ના હોય તો લોહડો આપણે હવે પૈસા લેવા. પૈસા લે જાવ પડશે એટલે કાયદેસર. પૈસે તમે લઈ રહ્યા હવે ચમ લઈ રહ્યા એટલા પેલો બતાય પડશે હાલો બધાય પડે એમ તો પછી ખબર હે ને મારે એક વખત જોતો આગળ તમ કઈ લાયા હતા આપણે તઈને ગયા હતા. પેલો વાવડો લેવાનો હા ભાગ પાડવા એ વાવડો વેચી મારે પૈસા લઈ તો ઘરમાં મેલ દીધા હનો મેલા એ માતા અરે મેલ દીધા મારો છોકરો મને કઈ ગયો હવે જમીન જે ભાવમાં વેચી છે એ મોની મારો આપણે ચાર પૈસા ચોથા ભાગનો મારો ભાગ હું લઈ લઈશ. વધારે નહીં તો અત્યારનો હવે વીઘાનો તો- ભાવ કેટલો ખબર હે? 8 થી 9 લાખ પેલા બોણા. અરે 8 લાખ આવ્યા છે 2 લાખ તો આવશે ને હા એ નહીં 2 લાખમાં ઈ કોણ મારે તો છોકરો પૈણાવો ને ઘર કરવું મારે તો બોર પાડવાનું હા એટલે 2 લાખ આવી જાય ને તો કાચો ટેકો થઈ જાય એમ રીંગણા ને હરી જાય વળી. હો. એટલે હું કહું લો અત્યારે નકા હમણાં આરે પૈસાનો વાર કરી દે એવો પાછો પેલા હા સાઈડમાં ઉભા રહેજો ને એક જણ જવાનું હા તે એટલે મને મનમાં હું ખબર પડે વાત ને કાઢવાની લો કાકા હું આવો ના હે બુડા ઓય તાર કોઈ લાલા બા ને મિલ જાવ પોણી બતાવ શું ઠેલો ના ના ફોન બતાવી ચમ પૈસા કાટલે છો જોઉં લે પેલા હું જાઉં મારું લે જા હુરું ફૂટી જા 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 માર ના, પૈસા લેવાના વાત કરી
આ તો ભાઈ રીતે બોલો કી ના હાલે તો એમ કહેવાનું. હા તો હું જઉં પેલા આ હું બાની સમાધિ લેવાની ગોતી બેઠો વચ્ચે વચ. પાઇપ તૂટી ગઈ હતી ને હમણાં. હા હા એ પાઇપ તો ભલે હરચી ગઈ આપણે ખબર છે હું કહું છું પેલા હું જાઉં હું વાત ઘટાવું એનો નહીં પાઉં એક નંબરનો બર્તન હેરો કોડાળ એમને નહીં ને શરીર વધારી હું જાઉં અને તમારા વિશે જેટલી બળતરા ને એનું તમારી બેની વાત મારા આગળ કાઢશે. તમે જતા હું આવું અને મને કદાચ મારા ભાગના પૈસા આલી દે પછી તમે જો તમારા આગળ અમારી બેની ખુદ છે પાછો. હા, એ એવો હ. એટલે હું કહું તમે જો હું પેલા જાઉં પછી કાપડાથી મેલો નાક વાઠે ને પછી છેલ્લે હું જઉં એમ તો પછી મારી ખબર હે ને. હા તમારી ખબર હે. બસ તાર. છેલ્લા આપણે બતાવી જો જ્યાં એક માર ખાઈને જ આયા હો ને ખરેખર યાર આખી વાતની પથારી ફેવડી યાર હવે જોઈએ કેવા લઈને આવે. હા હા અમે વોજ હંતાઈ આ છે દોડતી હતી આ જતી હા બા ક્યાં પાણી હાને શરમ અરે લ્યો પાણી એમ કહું વાપરા તમે મિસ્ટેક થઈ ગયું પાણી લો એમ કહું થાચી ગયા હોય ને તે બહુ મથેલા બહુ કામ કર્યા છે તમે હેડના એમાં બહુ હાસરી ગયો. એવો તો હવે રિસ્કા બોલાય હવે હેડી નહીં જાવ એમ હા પૈસા આવી ગયા ફોન કર પેલા રિસ્કા વાળા તું ફોન કર. બા આવો એટલે કઈ નો કહું ફોનમાં દેખાય છે બીજો તો આવ્યો હતો શું હોય શરીર ઠીક છે ને હો ઠીક છે બેહો ઓયની હા ઊભું થાય તમાર જોડે બે આવું ઓના. ઉપાન આવતું રે હોય આવું એલો પેલો હ અંદર હું અંદર તારા હું લેવા દેવા હે એટલે બહાને પેલી ઈરી પડી અંદર દવાખાનું ગયું જો દવાઓ જો છે ને આ ઠેલો હનો અમે બધી ખબર હ શું જતા છોકરો કે ગોમ મકાથી આવતા હતા ને? દવા લેવા ગયા હતા 5000 થયા હે એટલે આપણે ભાગે ભાગે પડતા હાલવા નહીં પૈસા. એ નહીં હા દવા લેવા જ કદી હારો ઠેલો લઈને નહીં જતા ને આજ તો મારો ઠેલો લઈને અરે ગયા. એને તો ઠેલો પડી ગયો ઠેલો આલે કે ઠેલો લઈ જતા મેં અરે પણ આ ઠેલો આપણા ઘરનો હ મને બધી ખબર હ થેલો તો બોલાઈ ગયો તો એમો હ હું એમ કહું હું દવા હ હાલ ગામ હું આલુ જોઈ એ તો એમ ના જોવા મળે હારો દવા. હું કહું હા એ કશું કેવું નહીં ચા ઉકાળજો તમે હું ચાલે અરે, તમારા સમાચાર લેવા આવ્યો બા એટલે 5000 માંથી જે ભાગે પડતા હોય ને એરા લઈને આવો છો. હા એ તો લાવીએ ચા તો ઉકાળો પૈસા તો આપણે જતા રહી ચા ઉકાળો 5000 દે ને તો હું હાલું જો હવે બા તમને સૌથી નેનો રહે ને પેલો કાપો એની સોગન તમને હાલો હે ને બહુ કાપો કાલ મરતો જ હાલ મરે ચા તમને હાલો ચિયો હતો પછી 4 મહી કોઈ નહીં. હા હું હાલો હું ને. તું તો હાલવાય નથી ભય પડ જા. એટલે હું કહું તમે હા હા દાદા ને અહીંયાનો છોકરાનો છોકરો વાલો તમને મારા ભોલાની ચોગન તમે સાચું કહો આ ઠેલા હું ભોલો મારો છોકરો હા એ તારા જોત છે જા. જેમ કે કાલે યાર મારા બીડી લાવ્યો તો હા 5 રૂપિયાની બીડી લાવ્યો બધા લઈને નાહી ગયો. બોલો કઈ બીડીઓ લઈને નાહી ગયો મેગી પપ્પારો અને ભોલો. તને દાદાની મસ્કરી ના કરી તને કની કરી પણ હું કહું ખેલો હાલો નહીં અડાડવાનો બેટા. એટલે હવે પોડાડે નહીં કે કોઈ નહીં એમ તો તને ખુરશી ઓમ હેડવા હોય એટલે હા ચડાવે મરવું પડે મરવા પડ્યા એવું કરી બધી ખબર આ જમીનના પૈસા હી એટલા એમનું નહીં આયા કોઈ શોખ નહીં થતો હોય આબાનો કેટલા આયેલા હડો ભાગના પૈસા ન્યા કરતું હોય.
ભાગ લેવા કોઈ દવાખાને જવાનું હોય એટલે કે આવતા નહીં લેવા આવીએ. આઈ ગયા લો ભાગ લેવા જુઓ મારે તકલીફ છે હાલ ઘરમાં એટલા કહું હું એમને નહીં આવ્યો પૈસા લેવા આ ઘેર અવસર આવ્યો ખબર નહીં પડતી તમને ગબ્બર આય હા બોલો પાકે ઝૂંટા હોય યાર પાકડી ઝૂંટા આવું જેવી થઈ પાકડી રડાવાની અરે લેબડે ઉપર હું બા જૂઠું બોલાવા તમે ઝૂંટા એવી હોય તી ચા પીઓ હા ચા પી હેતું થવાય વાપર મારી વાત આ રીબાઈ દાવનું જ છે આ ડોલું ને હાવ જુઠ્ઠું લે કહે તું અરે વાયરા પતંગ ફરી જાય એટલે આવ્યું યાર. ફર્યો તમે જો બા નહીં ફરી ગયા એટલે બા તમે ફરી જાઓ કેવું કે મને કે તમે જૂઠા નહીં તું તો કેવું લાગે છે હું આનો બે હું એ તો હાલ તો વાલા જ લાગતા હશી થેલામાં પૈસા હી ચામ તમને બધી ખબર હે પૈસા હી લાવો પૈસા અમારા ભાગના દે લાવો કેટલા હી 8 લાખ રૂપિયા હી રૂપિયા નહીં આલો તમારે એમ વિકો 8 લાખ ઈ જો એમ ને ઓ જીઓ તો 4 જણા 2 લાખ આવી 2 લાખ લાવો રૂપિયા નહીં આવવાનો બા કહી દો એમ એટલે બા તારા એકલાના નહીં અમારા છે અમારો મોય ભાગ છે તારા બા તો ઘેર લઈ જાય કેમ રાખતો નહીં લાડો બા ઘેર આપણો આવા નહીં જાય કોઈ આવા નહીં જાય કોઈ પૈસા લઈ લો ને ઘેર હેડો આપડા 8 લાખ લઈ લો અરે મારા નોમે મિલને પેલા જા લા હું ઘરમાં મિલ જાઉં ઘરમાં ચોઈ જાય ડૂસી વાર આખા તો પૈસા લાવો લે પડાર એ મરકી લે મરો કી તમે ઓ પડાર થેલો લાઈ તો ઘરમાં કાલ દઈ જો લેતા હળ શીખવાડે જાય ડૂસી કહું જે આવે ને પોટામાં સોજે લૂડો ગમે તે હાથમાં તો આની સોડા તો લાત કાઢવાનું એટલે અંદર એન્ટર નહીં થતા નકે સોટલો ચાલીને હોય લાવું તાણી કોઈ બીક નહીં લાગતી એને એને ભાઈ પડી નહીં ખાધું એમ એને પડી નહીં કાઢ્યું એટલે કોઈ બીક નહીં લાગતી આ તો જેઠ થઈ એટલે થોડી શરમ રાખીએ હવે બીજા જેઠ આવશે ઘડીક રહી ચમ ઘરે ગઈને હાલ નહીં આવી ફોન કર બટન બોલાય રિસ્કાવાળા રિસ્કાવાળા નહીં હો પેલા બે હજી બાકી હી હા બોલાય હવે ઈ આવતા જશે બા આ બધા ગોઠવીને જાય છે કોઈ ના હોય એકના સમાચાર મળ્યા એટલે બીજો હા. તૈયાર જ છે આ ચાડીઓ આવે ને એટલે બે ચેલા આવતા જશે ચેડ ચેડ હું પેલા ફોન કરી રાખું રિસ્કાવાળા રિસ્કાવાળા આવી નહીં આપણે હેરી છીએ લ્યા તારી હા ફેલ હલે આરો ચાંદનો જોસા વેચો તો હેડ્યો આવા ફેલ પૈસા લાયા નહીં લ્યા બગડી લાગે કોઈ કોક નું તું થયું આ બાદ ચાંદનો જોસ લાયા પૈસા શું કરી ગારો ફૂટ્યું શું થયું શું કીધું બાય નહીં હાલતો લે પૈસા જ નહીં ચમ ના હાલતો. 8 લાખ રૂપિયા લઈને બેઠા એ થેલામાં 8 લાખ તમારા ભાગના છે બે માર પાગના લે પેલો પોડર બતાય પડ્યો લે મારો કહેતો? વર્ષે ઠેલો બધું પથાઈ પડે એટલે હા એટલે હું બા જોડે જેવો ઠેલો લીધો ને એવો બાએ પોડાર ના લીધું પોડાર માં છે જઈને ડોસી ના હાલતા હવે આપણે યાર એ આપણી લાજ કાઢ બધો વાળા ભોડાર ચડાયેલા હું કહું આપણી એની લાજ કાઢતી એટલે આપણે અંદર ના જવાય ને યાર બૈરામની પર ના હાથ ઉપાડાય યાર એ આપણા મર્યાદા રાખી પણ હું કહું બાર ના મેલાય ઠું હા સડી પટી જાય કી કરતે હા કાઢ નાખું એવી રીતે ચડતી લે મને મોચામથી હેઠો ના ખરેખર આ તો બાપ સરખું છે લે આપણે સેવા કરાય લે આ રીતે. કરાય લે આ ભાઈ દાવનો છે કાની. આપણે બે જ જઈએ આ તો એ નહીં કોઈ નહીં 2 લાખ ભાગમાં આયા ને સીધા એવું તો કુને મૂકું હું મારા ને બાજુરે હાથી ગરીબ થઈ જો હું બાજુરે ગરીબ થઈ જઉં હું રોવાના ધૂમ કરું પછી હું કહું ખબર બા મારા પૈસાની જરૂર હ આવી એવા ધૂમ કરું હમ તારા બાર ના એમ તો મારે પેલી ચીજ આહાર્યવાળી તકલીફ છે ને એ કહેવી પડશે મારે ઘણા ખર્ચો કરી નાખ્યો એમ કરો તમે જો હું આવું થોડી વાર રહીને હમણાં આવું તારે તમારે હારે ને હારે આવી વેમ પડશે હમણાં મેં આ મારી નાગેશ્વરી આ